બેટા મંદિરમાં દિવેટીઓ નથી, અગરબત્તી નથી, એ બધું તો ફૂલે નથી. ઓ બેટા સાંભળશે નહીં પાછા. બોલો બાપુજી, કઈ કામ પડ્યું? આ મંદિરમાં કઈ પૂજાની તૈયારી નથી અને ફૂલ પણ નથી આવ્યા. ઓ બાપરે, ફૂલ નથી આવ્યા? પણ ફૂલ તો 2 દીથી નથી આવતા, ખબર નથી. પણ કેમ નથી આવતા? હા, કારણ કે મેં ના પાડી દીધી છે પેલા ફૂલવાળાને. કેમ? કે ફૂલ નથી આપી જવાના. અરે તમે કેવી વાત કરો છો? ભગવાન માટે ફૂલ લાવી અને એની ના પાડી દીધી. હા, હવે આ બધા ખોટા ખર્ચા ન કરાય, જેટલી બચત જ્યાં થતી હોય ને એટલી કરી લેવાય. ખોટા ખર્ચા કોને કહેવાય એ પહેલા જાણો. કોને કહેવાય? આ તમે વગર જોતી વસ્તુ લાવીને પહેરો એને ખોટા ખર્ચા કહેવાય, અને ભગવાન માટે જે વસ્તુ લાવી એને ખોટા ખર્ચા કહેવાય. જો અમુક વસ્તુ છે ને અમુક હદ સુધી સારી લાગે, પછી આ બધું છે ને કાયમનું ન સારું લાગે. એક દી ભગવાનનું નામ લઈને પછી મહિનો પછી લેવાય. આ રોજ રોજ ભગવાનને હેરાન કરો ને એ કંટાળી જાય કે આ માણસ તો રોજ માથું ખાય. હે મારા નાથ, આ ઈશ્વર થકી તો બધું ચાલે છે ને તમે કહો કે ઈશ્વરનું એક દિવસમાં એક જ વાર નામ લેવાનું. બસ હવે આ શું છે? બધી વાતમાં ભગવાન ભગવાન ભગવાન. ભગવાન કાંઈ નવરો નથી તમારા માટે. એને એ બધા ઘણાય કામ હોય છે. આ છે ને સવાર સવારમાં મારું મગજ નહીં ખરાબ કરો. અને ફૂલ નહીં આવશે હવેથી. જેમ પૂજા કરવી હોય ને એ કરો. ભગવાન કંઈ એમ નથી કહેતો કે મને દીવાબત્તી કરો કે અગરબત્તી કરો કે ફૂલ હાર ચડાવો. અરે આપણા મનમાં જે શ્રદ્ધા હોય ને, હું પણ સમજુ છું ભગવાન એવું કાંઈ નથી કહેતો, પણ આપણને જેટલું લાગે એટલું આપણે ભગવાન માટે કરવું જરૂરી છે. તો એ જ તો કહું છું કે ભગવાનને શ્રદ્ધા છે ને આમ દિલથી પહોંચી જાય. આમ તમારામાં હોય ને કે ભગવાન પ્રત્યે સાચી લાગણી, તો આમ હાથ જોડીને તમે માંગો ને તો એ ભગવાન દઈ દે. પણ ના, આપણે તો આ બધા ખોટા ખર્ચા જ કરવા જોઈએ છે કે ફૂલ લાવો ને હાર લાવો ને તો જ ભગવાન ખુશ થાય. થઈ ગયો ખુશ અત્યાર સુધીમાં? અરે તમે ભગવાનમાં નથી માનતા છતાં પણ તમને આ શ્વાસ આપે છે, એટલું તો તમે વિચાર કરો કે આ ભગવાનની કેવી કળા છે. એ જ તો વિચારવા જેવી વાત છે કે અમે ભગવાનને નથી માનતા તો એ ભગવાને અમને બધું જ દઈ દીધું છે. અને તમે આટલી સેવા પૂજા કરો તો તમારી પાસે શું છે કાંઈ? હું તો ભગવાનને ઘણી વખત પ્રાર્થના કરું કે આ નાસ્તિકને સજા કેમ નથી આપતો. ભગવાને શું કીધું? એ બિચારા લો બોલો, હવે તમને અમને સજા અપાવવી છે? લે, આવા હારા કોઈ દી જોયા? હા, આવી રીતે વહુને આવું અપમાન કરે. તમને અમને સજા અપાવી છે, અમે દુઃખ ભોગવીએ, એમાં તમને સારું લાગે એમ ને? કાંઈ નહીં, તમારા કરેલા ભોગવો, બીજું હું. એ જ તો કહું છું કે તમે એવું જ વિચારો છો કે અમે ભોગવીએ ને તમે સુખી રહો એમ ને? મારા ફૂલ માટે છોકરાને વાત કરવી જ પડશે. હવે ફૂલ માટે છોકરાની વાત કરાતી હોય? આવી નાની નાની વાતમાં છે ને તમે છોકરાને કહેવા જાઓ ને એટલે અમારા બેના ડખા થાય. તમારે એવું જ જોતું હોય છે કે ઘરમાં ડખા થાય. આમ તમે છે ને ઉંમર થઈ ગઈ અને ભગવાનને જ ભજવા હોય ને તો સવારના જઈને મંદિરમાં બેસી જાઓ, આખો દિવસ પૂજા પાઠ કરો. જો તો મંદિરની સાફ સફાઈ કરો એટલે ભગવાન ખુશ થઈ જાય. અરે આ નાની એવી વાત નથી. તમે મારું અપમાન કર્યું હોત તો હું સહન કરી લે, પણ આ ભગવાનનું અપમાન કરો છો ને એ જરૂર તમને છે ને એનો બદલો એક દિવસ આપશે. વાંધો નહીં, તૈયાર છીએ અમે લેવા માટે. બસ કહી દેજો, તમારા ભગવાનને કમ્પ્લેન કરી દેજો કે મારી બહુ મારી હારે આવું કરે છે, તમારું નામ નથી લેવા દેતી. વાંધો નહીં, જે તકલીફ આપશે ને હું ભોગવી લઈશ. બસ બીજું કાંઈ કહેવાનું છે તમારે? અરે તમને તકલીફ આપશે તો રોટલા કોણ કરશે? એ જ તો વાત છે. હવે સમજાણું, પહેલાં નથી સમજાતું? આ સજા આપશે, તમારે ભોગવવું પડશે, એ બધા શબ્દો બોલ્યા ત્યારે નથી મગજમાં આવતું કે રોટલા ઘડવાવાળી આ જ વ્યક્તિ છે? જો બેટા, ફૂલ મગાવી ગયો ને, મારા રોજનું નિયમ છે. હવે નિયમને પડતા મૂકો ને. હવે તમને કીધું ને એ કરો. ઘરમાં છે ને ડખા ઓછા કરાવો અને બહાર જઈને બેહી રહો. આ પેલા સિનિયર સિટીઝન બધા બે ને લાફિંગ ક્લબ ચલાવે, આમ હા હા હી કરે, ત્યાં જતા રહેવાનું સવારથી. તમને હું અમે ઘરમાં નડીએ છીએ? નડતા તો નથી, પણ આ તમારી છે ને વગર કામની વાતો છે ને એ મને નથી ગમતી. એટલા માટે સમજાવું છું કે તમારે છે ને ઘરમાં ઓછા બેહવાનું ને બહાર મંદિરે જવાનું ને પેલા સિનિયર સિટીઝન લોકોને મળવાનું ને એ બધું કરવાનું હોય. આ બધું મારે ન સમજાવવાનું હોય. એક કામ કરો ને, તમે 15 દીની કોઈ જાત્રાએ જઈ આવો ને. અરે આ વગર જોતી વાત નથી. આ એના થકી તો આપણું જીવન છે. હે ભગવાન, હવે તો તું મને ઉપાડી લે. આ માણસ મને જીવવા નહીં દે હે. ઉપાડી લે મને. સારું હો બેટા, ભલે ભાવે કભાવે, તમે નામ લીધું ને મને બહુ ખુશી થઈ. દેવાય જ જાય ને. આવા માણસો ભટકા એ તો મારે શું કરવું? મારે નહીં યાદ કરવા હોય ને તોય તમને હેરાન કરવા પડે છે. ભગવાન, મારે નથી જામતું. સારું, તો હું જાઉં ને કાલથી ફૂલ મગાવજો.
જાઓ બાપા જાઓ. ફૂલ તો કાલથી નહીં આવે. શું થઈ ગયું ને કઈ સમજ નથી પડતી. કોને જવાબ આપવા, કેવી રીતે જવાબ માંગવો, હાલનું શું કઈ થશે? તો પથારી ફેરી નાખી, શું કરવું કઈ સમજાતું નથી. બટ આનું શું કરવાનું છે? હે હા, એમડી બ્રધર્સ વાળા એ તે માલ નથી જોતો, વીક છે એમ કહીને રિટર્ન કરી દીધો છે. હવે શું કરીશું? નાટક છે એ લોકોના, ચોખ્ખે ચોખ્ખા નાટક કરે છે. આ માર્કેટમાં કોમ્પિટિશન વધી ગયું છે ને, એટલે આપણો માલ રિજેક્ટ કર્યો છે જાણી જોઈને. મને તો એવું લાગે છે કે છે ને એને સસ્તું કરાવવું હશે, હા. એટલે જ આવા ખેલ ચાલુ કર્યા છે. એ જ તો કહું છું કે માર્કેટમાં છે ને આવી અફવા ફેલાવે કે એમડી બ્રધર્સનું નામ છે ને ઊંચું થઈ જાય ને આપણો માલ છે ને એમાં કાંઈ દમ નથી એવું એ લોકો જાહેર કરવા માંગે છે, એટલે આપણે સસ્તો આપી દઈએ એને. નહીં, કેટલા સમયથી આપણે એની સાથે કામ કરીએ છીએ, તો અચાનક જ એને માલમાં ખરાબી દેખાવા મળી. ખબર નથી પડતી કે કોની પડખે ઊભા રહી ગયા છે. કોણ અફવાઓએ જોર પકડ્યું છે ભાઈ કે આપણા માલમાં કંઈક કમી છે તો જ આ વસ્તુ બને. બાકી વર્ષો જૂના સંબંધો આમ એમડી બ્રધર્સ આપણી સાથે તોડી નાખે ને એ વાતમાં માલ નહીં. મને લાગે છે કે નક્કી કોઈ આપણી કંપનીને પછાડવા માટે તૈયારી કરીને બેઠું હોય. બાકી આજ સુધી ક્યારેય આપણે સાથે આવું બન્યું નથી, તો આ બનવું ના જોઈએ. નક્કી કોઈ જાણ ભેદું છે, અથવા આપણી જ કોઈ કંપનીનો માણસ આપણા વિરુદ્ધ ષડયંત્ર રચતો હોય ને, મને એવું લાગી રહ્યું છે. પણ કંઈ વાંધો નહીં, એ લોકોએ ના પાડી છે ને તો આપણે પણ એને કરીને બતાવીશું. હું બીજા એક બે જગ્યાએ વાત કરું છું માલનું સેલિંગ કરવાનું, અને તમે તમારી રીતે પ્રયાસ કરો. હું પણ ટ્રાય કરું જ છું. મારા સ્ત્રોત છે 2-3 જગ્યા પર, અલગ અલગ કંપનીઓ સાથે ડીલ કરવાની કોશિશ કરું છું. થઈ જ જશે. એમ કાંઈ કોઈ એક વ્યક્તિ ઉપર સિક્કો મારીને બિઝનેસ નથી થતો. હા, અને હવે આપણે પણ નક્કી કરી લેવાનું છે કે એક કંપની સાથે જોડાઈને નથી રહેવું. 4-5 કંપનીઓ સાથે જોડાયેલા હશું ને તો ભવિષ્યમાં આવો પ્રોબ્લેમ નહીં થાય. હજી શરૂઆત છે ને ત્યાં આપણે બધું સંભાળી લઈએ. પછી જો આમ તેમ થશે ને તો આપણે ક્યાંય ના નહીં રહીએ. એટલે હવે આપણે એક કંપની સાથે જોડાઈને નથી રહેવાનું. આજથી આપણો ટાર્ગેટ આ છે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવી. મેં તો ખાસ વિચાર કર્યો છે કે આવી મસ્ત મોટી કંપનીઓ સાથે ડીલ કરવા કરતાં નાની નાની સિલેક્ટેડ કંપનીઓ શોધીએ અને એમની સાથે ડીલ કરીએ. જો એમની સાથે ડીલ કરીશું ને તો એ લોકો પણ 5 પૈસા કમાશે અને આપણે પણ કમાશું. દુવા મળશે. અને નાની કંપનીઓને ઉપર લઈ જવામાં જ મજા છે, અને મોટી કંપનીઓ તો હંમેશા એ જ વિચારે છે કે આપણે નીચે કેવી રીતે હોઈએ. હા, તપાસ પણ કરવી પડશે કે આવું થઈ કેમ રહ્યું છે, આવું શું કામ કર્યું. અને બીજી વાત કે માલને કેવી રીતે સેલિંગ કરવો ને એના માટે પણ નવા નવા આઈડિયા વાપરવા પડશે. તો એના પર આપણે થોડું ધ્યાન દઈશું. આજે એવું હોય તો આજે સાંજે આપણી કંપનીમાં મિટિંગ બોલાવી લઈએ. બધા મેનેજરો, બધા કર્મચારી સાથે વાત કરીએ. બધાના અનુભવથી આપણને કોઈ સારો આઈડિયા મળશે. ઠીક છે, તો હવે મારે થોડું કામ છે એ પતાવીને હમણાં આવું હું છું. બી એક બે કંપનીઓ સાથે વાત કરું. હા, વાત કરી લો તમે. હા ભાઈ, ઓલવેઝ બિઝી. ખબર નહીં શું થવા જઈ રહ્યું છે. કહું છું આ મંદિરે ગયા હતા તો ખબર પડી કે નહીં કે સાંજે સત્સંગ કેટલા વાગે ચાલુ થવાનો છે? મંદિરે જઈએ ને એટલે બધી ખબર પડે. અને જો મંદિરે જવાનો ભગવાન પ્રત્યેનો ભાવ હોય ને તો જાતે જવાય ને બધું જાણી લેવાય. બાપા ગઈકાલે તાવ હતો એટલે હું ન ગઈ ને, શાંતાબેન એમ કીધું મારા ભાઈ હારે કેવડાવી દઈશ. એટલે પૂછ્યું કે એણે કઈ કીધું કે નથી કીધું? તાવ હતો. આ વ્યવહારમાં જવાનું હોય તો તાવ ન નડે, ને ભગવાનના દર્શને જવું હોય તો તાવ નડે. મને છે ને જરા કે નબળું હોય ને તો હું કોઈ દી ઘરની બહાર નથી નીકળતી. વ્યવહાર ક્યાંથી આવ્યો એમાં વચ્ચે? હવે એ બધું ઠીક, પણ હવે છોકરા આવે તો આપણે જમી લઈએ. હા, બસ હું એની જ વાટે છું. બાકી રસોઈ તો બધી થઈ ગઈ છે. બા બાપુજી હાલો ને જમી લ્યો ને. આ બે ભાઈઓ નથી આવવાના આજે ઓફિસથી. કા એ લોકોને કંઈક ઓફિસમાં પ્રોબ્લેમ આવી છે એવું કીધું છે. પ્રોબ્લેમ? પણ કેવો પ્રોબ્લેમ? જમવા તો આવે કે નહીં માણા વેલા મોડાય? નથી અવાય એમ. ટેન્શન જ એવડું મોટું છે બા. આ જે માલ બનાવ્યો હતો ને જે કંપનીમાં, એ માલ સપ્લાય કરવાનો હતો પણ નો થયો, રિટર્ન આવ્યો જ પાછો. અરે પણ માલ રિટર્ન આવ્યો હોય પાછો, એનો મતલબ એ થોડું હોય કે જમવાનું પણ છોડી દેવાનું.
બાપુ લાખો રૂપિયાનો લોસ ગયો છે અત્યારે, જો તેનું બેટા કંઈક તો એ લોકોએ સોર્ટ આઉટ કરવું પડશે ને. જો બેટા કામ કરીએ ને તો લાભ હાનિ થાય જ તે, અને મહેનત કરે ને તો ગમે ત્યારે ફળ મળશે. એલા પણ આટલું બધું પૈસાનું રોકાણ કર્યું હોય, કારીગરોને પૈસા આપવાના હોય, તમે તે કેવી વાત કરો છો? જીવ તો બળે કે ન બળે? અરે એટલું બધું રોકાણ કર્યું હોય, આ ભગવાનની મહેરબાનીથી જ એટલા બધા પૈસા ભેગા થયા હતા ને, તો આમાંય કંઈક ભગવાનની મહેરબાની જ હશે. બાપુ બધી વાતમાં ભગવાન ન કામ આવે, અમુક કામ આપણે પણ કરવા પડે છે. હું સમજુ છું બેટા, પણ આનાથી કાંઈક સારું ફળ મળવાનું હોય છે એવું પણ સંકેત હોય ભગવાનનો. હા, આ ગયા મહિનાની જ વાત છે. આ તમારા આંગળીમાંથી વીંટી નીકળી ગઈ હતી અને મળી જ નથી હજી સુધી, તો તમે 2 દી સુધી ખાધું નહોતું. જીવ તો બળે હો, અને આ તો લાખોનું કામ છે. હા, તો એમાં તમારા ભગવાને કઈ કર્યું? ના કર્યું ને? વીંટી મળી ગઈ? નો મળી ને? અરે બેટા, જેટલું કામ આપણે કરીએ એ બધામાં નફો મળવો જરૂરી નથી, અને વસ્તુ છે ઘરની, ખોવાઈ ગઈ એમાં કાંઈ ભગવાનને દોષ ન દેવાનો હોય. એક કામ કરો ને, આ તમે ભગવાનને બહુ માનો છો ને, તમે બધી વાતમાં ભગવાન ભગવાન કરો છો ને, આ તમારા ભગવાનને કહો ને ચમત્કાર કરે અને આ બધો માલ છે ને એ વેચાઈ જાય. ભગવાને ચમત્કાર જ કર્યો છે બેટા. મને એવું દેખાય છે ને કદાચ આના કરતાં પણ સારો લાભ મળવાનો હોય. અરે અત્યારે તો પૈસાનું નુકસાન થયું છે, તો તમે સારા લાભની ક્યાં વાત કરો છો? જુઓ, જીવનમાં દુઃખ આવે ને, દુઃખનો સમય એકદમ નાનો હોય, પણ માણસને એમ લાગે કે બહુ મોટો છે, પણ દુઃખ પાછળ સુખ સવાયું હોય છે. જો આ તમારું છે ને, અમને ભાષણ નથી જોતું. અત્યારે જીવ મારોય બળે છે કે મારા છોકરાઓ આજ ખાશે પીશે નહીં. તમે જીવ બાળશો તો એ હું સુધરી જશે. આ આપણી ઉપર જે વીત્યું છે એ. એટલે હું તો એમ કહું, દિવસ સારા આવે કે મોડા આવે, વિચાર તમારા સારા રાખો એટલે ભગવાન મારો હવના હારાવાના સારા દિવસો બતાવે. હવે સામે ખરાબ સ્થિતિ પડી તો વિચાર થોડી સારા આવે? જેવું સામે હોય એમ જ વિચાર આવવાના છે ને. આ તમે છે ને ભક્તિભાવમાં એટલા ઊંડા ઉતરી ગયા છે ને કે તમને સારું હું કે ખરાબ હું કાંઈ ખબર જ નથી પડતી. અરે બેટા, માણસ જેટલા કામ કરે બધામાં સફળતા મળે ને, તો મારા નાથને કોઈ યાદ કરે એવું જ નથી. એટલે છે ને, ઈશ્વર થોડીક ઠોકર મારે તો માણસનું ધ્યાન ઈશ્વર તરફ રહે. આ પરમ દિવસે રાજ મોડો આવ્યો, હવે ટ્રાફિકમાં ફસાઈ ગયો તો અને મોડો આવ્યો તોય ચિંતા તમે કરતા હતા ને કે બિચારો રાજ હજી ન આવ્યો, કાંઈ થયું તો નહીં હોય ને, પડી તો નહીં ગયો હોય ને. વિચારો એવા જ આવે, હારા વિચાર ન આવે કે એ ટ્રાફિકમાં ફસાયો હશે કે એનો દોસ્તારને ત્યાં ગયો હશે. એ તો એમ જ હોય. એ જે હોય એ બે છોકરાને છે ને ફોન કરીને જમવા બોલાવી લ્યો, એને કે જે હરીએ ધાર્યું છે ને એ જ થાય. બાપુ મેં પૂછ્યું, એ લોકોએ કહ્યું કે અત્યારે નહીં આવીએ, અમે સાંજે જ અમે લોકો આવશું હવે ઘરે સીધા. જો અત્યારે આવશે ને તો કોઈ ભેગું નહીં થાય, કારણ કે જે ટોટલ લોસ થયો ને એ બધું એને હિસાબ તો કરવો પડશે ને. કોઈ સારા બીજા કસ્ટમર એવા ગ્રાહક લાવવા પડશે એ લોકોને માલ વેચાણ કરવા માટે. વાત સાચી છે, બધું તાત્કાલિક ન થાય. ધીરજના ફળ મીઠા છે. એ હવે નુકસાની ગઈ છે, એ આમ આકુળ વ્યાકુળ થશે તો હું નુકસાની ભરપાઈ થઈ જશે. વિચાર સારા રાખો, ભગવાન ઉપર ભરોસો રાખો, બસ. કાંઈ નહીં, હું તમારા લોકોને થાળી તૈયાર કરું છું, અંદર આવો. મારા છોકરાઓ નહીં આવે ને ત્યાં સુધી હું નહીં ખાવા, દાદાને જમાડી લે. અરે પણ બા, ન્યા માલ બગડ્યો છે, અહીંયા રાંધેલો અનાજ બગડશે. સુકા માથે કરીને હેરાન થાવ છો બધા. હાલો જમી લો, હું થાળી તૈયાર કરું છું. જો અહીં આવીને હોઈ ગયા, ક્યાંય નહીં તો બહાર. જમવું નથી તમારે? અહીંયા આવીને કાં હોઈ ગયા પાછળના ભાગમાં? ના, ભૂખ નથી. તમે બપોરે પણ નથી ખાધું, હવે અત્યારે તમારે નથી ખાવું. તમારે ખાવું છે ક્યારે? અરે આ છે ને મગજ કામ કરતો બંધ થઈ ગયો. સાચું કહું ને તો ઘણો મોટો ઓર્ડર હતો, કેટલો માલ રેડી કરીને રાખ્યો ને ખબર નહીં લોકોએ ના પાડી દીધી. આજ સુધી આવું ક્યારે બન્યું જ નથી. ખબર નહીં આ વખતે લોકોએ શું કામ ના પાડી. ધંધો હોય ને ધંધામાં નફો નુકસાની આવ્યા કરે, એનો મતલબ એવો નથી કે તમે બધું મગજમાં લઈને બેસી જાઓ. પણ જીગુ તને ખબર નથી, 10.5 લાખ રૂપિયાનો માલ છે. તને ખબર છે કે આવડો મોટો ઓર્ડર આપણે પહેલી વાર કરી રહ્યા છીએ, અને આ કંપની સાથે આપણે સારામાં સારું બને છે, પણ ખબર નહીં કે અચાનક એને ના કેમ પાડી. તમારા લોકોથી કંઈ ભૂલ થઈ છે? એ લોકોને કંઈ કહેવાઈ ગયું છે? એવું કંઈ બન્યું છે કે ઊંચા અવાજે કદાચ કંઈ બોલી ગયા હોય? તમને ખબર છે કે મોટા ભાઈનું મગજ કેવું ગરમ છે, તો મોટા ભાઈ કંઈ બોલી નથી ગયા ને એને? ના ના,
મને ખબર છે, એટલે પાર્ટી સાથે બને ત્યાં સુધી હું જ વાત કરું છું કે મોટા ભાઈના મગજની પણ મને ખબર છે. પણ આજ સુધી ક્યારેય એ લોકોએ આપણા માલમાં કોઈ જાતની ખામી નથી કાઢી. તો જ આવડો મોટો ઓર્ડર આપણને આપ્યો હોય ને, નકર થોડા આપે. પણ ખબર નહીં કે આ વખતે એ લોકોને શું પ્રોબ્લેમ આવ્યો. મને તો લાગે છે કે આ કંપનીનો કોઈ માણસ નક્કી આપણા માટે ખરાબ કરવા બેઠો છે. જો આપણે છે ને એવી રીતે કોઈના ઉપર બ્લેમ ના કરાય, એમ કોઈને કંઈ ખરાબ ના કહેવાય આપણે. અરે પણ તો આવું ન વિચારું તો શું કરું? તું જ કે અત્યાર સુધી ક્યારેય એક પણ પીસ રિટર્ન ના આવ્યો હોય અને અચાનક આવડો મોટો ઓર્ડર કેન્સલ થઈ જાય તો આપણે શું માનવાનું? એ વાત પણ સાચી છે, પણ એ વાતમાં જમવાનું બંધ કરી દેવાનું એ તો વાત ખોટી કહેવાય ને સાવ. જો જમી લેવું પડશે. આ તમે જમશો ને તો તમારામાં એનર્જી આવશે, તાકાત આવશે, અને તાકાત આવશે ને તો તમારું મગજ ફ્રેશ રહેશે, અને તમારું મગજ ફ્રેશ રહેશે ને તો એમાં સારા સારા વિચાર આવશે, અને સારા સારા વિચાર આવશે ને તો તમને ખબર પડશે કે આ માલનું શું કરવું, ક્યાં વેચવો, કોને દેવો. હા, પણ અત્યારે છે ને એક જ વિચાર આવે છે કે આ માલને સેલિંગ કઈ રીતે કરવો, ક્યાં સેલિંગ કરીશું. જો દુઃખની પરિસ્થિતિ આવે ને તેમાં હિંમત ના હરાય. હા, હિંમત રાખવાની હોય. આ રીતે ભૂખ્યું રહેવું, વિચાર કર્યા કર્યા કરવો, એકલું એકલું બેહવું, આ કોઈ યોગ્ય નથી. તારી વાત પણ સાચી છે કે ચિંતા કરીએ પણ કંઈ થવાનું તો નથી. જે થવાનું છે એ જ થવાનું છે. અને ચિંતા કરવી ને એ પણ એક મોટું કામ છે, અને કામ કરીએ એટલે માણસને ભૂખ તો લાગવાની જ છે. એટલે પેટ તો એનું જે અંદરનું પેટ્રોલ છે એ માગશે ને. જેમ ગાડી પેટ્રોલ વગર નથી હાલતી એમ તમે પેટ્રોલ વગર હાલશો નહીં, હાલો પેટના પેટ્રોલ વગર. હા હા, ઠીક છે. પણ મને એક જ વિચાર આવે છે કે આવું થવાનું કારણ શું? કોઈ દિવસ નહીં ને આ માલ રિજેક્ટ કેમ થયો? વિચાર વિચાર વિચાર. આ વિચારની કંઈ દવા આવતી હોય ને તો મારે લેવી છે, મળે છે ક્યાંય? આ તમારા જે વિચાર, જે ટેન્શન, ઓફિસનું કામ છે ને એ બધું ઓફિસમાં મૂકીને આવવાનું. ઘરે આવીને ફક્ત છે ને સારું મૂડ રાખવાનું, માઇન્ડ ફ્રેશ રાખવાનું, અને સારી સારી વાતો કરવાની. માણસ સાંજે આવ્યા હોય ને તો ઘરવાળી યાર 2 મિનિટ પ્રેમથી રોમેન્ટિક વાતો કરે, અને આ વિચાર લઈને બેસી ગયા. ઠીક છે, સોરી, પણ આ તો થોડુંક વધી ગયું ને એટલે કંઈ નહીં, હમણાં જમી લઈએ. મેં પણ નથી જમ્યું, બાકી છે જમવાનું. કેમ? તે શું કામ નથી જમ્યું? મને તો એકલા એકલા પેટ ભરાઈ જાય. હું એકલી હોય ને તો 6-7 રોટલી ખાઈ જાઉં. તમે ભેગા હોય ને તો ખાલી 1.5 થી 2 જ રોટલી હાલે, તમને ખબર છે. અને હું એકલી જમું ને તો મને મજા આવે જમવાની, એટલે મેં નથી જમ્યું. બસ ટોન્ટ મારવાનું રહેવા દે. પણ મેં તને કેટલી વાર કહ્યું છે કે મારે વહેલા મોડું થયા કરે, તારે રાહ નહીં જોવાની. મારા માટે તું શા માટે ભૂખી રહી છે? કહું તો ખરી કે હું એકલી હોય તો મને જમવું ભાવે એટલે ભૂખી રહું છું. તમારે હોય તો વળી પાછું મારું પેટ ન ભરાય ને જમવામાં. તને પહોંચવું ને એ મારા કામની વાત નથી. શું કામ? બધા સવાલોના જવાબ તારી પાસે ઓલરેડી જ હોય છે. તો શું કામ મારી હારે લપ કરો છો? તમને ખબર જ છે કે તમે નથી પૂકી હગવાના, તો એમ કહી દે નહીં પત્નીજી જો આપકા હુક્મ સરાખો પે. ઠીક है मोहतरमा, आपका हुक्म सराखो पर और कुछ? ગુડ બોય. બસ બીજું કાંઈ નહીં. પણ આજે શું બનાવ્યું છે જમવાનું? બની ગયું છે. પણ શું બનાવ્યું છે? બની તો ગયું છે. રીંગણાનો ઓળો, બાજરાનો રોટલો, કઢી અને ખીચડી અને ગ્રીન સલાડ. હા, સારું કર્યું લે. ખબર હતી કે તમારો ને મોટા ભાઈનો માઇન્ડ ઓફ છે ને એટલા માટે કંઈક તમને ભાવતું જમવાનું બનાવીએ, જેથી કરીને તમારો માઇન્ડ ફ્રેશ થયા, પેટમાં સારું સારું જમવાનું જાય ને તો. અને આમ પણ ખબર છે કે પતિના દિલમાં ઉતરવું હોય ને તો એના માટે એના પેટમાં સારું સારું નાખવું પડે, તો આપણે એના દિલમાં ઉતરી શકીએ. હા, એ વાત પણ ખરી છે. ચાલ તો પછી આજે તારા હાથે જ જમાડ મને. ચાલ થાવ. મારા હાથે? હા હા, ચાલો બીજા. એ રામ, બેટા આખા ઘરમાં ગોતી આવી તને, અને તું અહીંયા ટેન્શનમાં છે? તબિયત સારી છે? તબિયત સારી છે બા. તો થોડું ટેન્શન છે મહેન્દ્રનું. જો ને ઘણા દિવસથી ઘરમાં જમતાય નથી. એમને કહું છું કે જમી લો તો મારી સાથે બેસતા પણ નથી. સમજ નથી પડતી કે એમને શું થઈ ગયું છે. બેટા ધંધાનું ટેન્શન હોય, પણ એ છે ને બાઈ હારે કાંઈ બોલે નહીં, માને કાંઈ કહે નહીં, એ ચિંતામાં ને ચિંતામાં હોય. એક કામ કરને, એને ભાવતી વસ્તુ બનાવ તો જો હોશે હોશે ખાશે. કરી જોયું બા, એમને ભાવતી વસ્તુ એ બનાવી
અને એમને રોજ પૂછું પણ છું કે તમારે કંઈક ખાવું હોય તો બોલો, આજે એ બનાવીએ. પણ કંઈ બોલતા પણ નથી, કંઈ જવાબ નથી દેતા, કંઈ સમજાતું નથી મને. તે એને પૂછ્યું ખરું કે તમે આટલા બધા ટેન્શનમાં કેમ રહ્યો છો? પૂછું છું તો કાંઈ જવાબ નથી દેતા. અને એટલા માટે જ મેં મારા કઝિનના લગ્નમાં જવાની વાત કરી કે થોડું એમનું પણ માઇન્ડ ફ્રેશ થાય અને હમ. મારું એમને કદાચ જો ટેન્શન હોય તો હળવું થઈ જાય. પણ એ પણ મને ચોખ્ખી ના પાડી દીધી. બેટા ન આવે. શું કામ ખબર છે? આપણને ખબર ના હોય પણ ધીરે ધીરે આ વાત બધે પ્રસરી ગઈ હોય કે એને ધંધામાં કંઈક નુકસાન થયું છે. હવે એમાંય જો આવા પ્રસંગે આવે ને તો બિચારો ઈ આવે શાંતિ લેવા અને બધા 10 જણા આવીને કે હે મહેન્દ્રભાઈ કેટલું નુકસાન ગયું, શું થયું, કેમ થયું, એમાં એ વધારે કંટાળી જાય એટલે ઈ ન આવે. પણ હા, એની ગમતી જગ્યાએ એને ફરવા લઈ જાય ને તો કદાચ એ હળવો થાય. તમારી વાત તો સાચી છે, પણ ખબર નહીં, હમણાંથી તો એ મારી કોઈ વાત પણ નથી સાંભળતા. હું એને કહું છું ને કે બહાર જઈએ, પિક્ચર જોવા જઈએ, તો પણ ના કહી દે છે. હવે એમના મનમાં શું ચાલતું હોય એ આવી રીતે તો મને કઈ રીતે ખબર પડે? એમણે મને જણાવવું પડે ને, કંઈક કહેવું પડે તો કંઈ સમજાય. મને સમજ પડે છે. માણસને જ્યારે ધંધો કરતા હોય ને ખાસ કરીને ત્યારે એના માલનું, એના પૈસાનું, કોઈક પાર્ટી પાસેથી જ્યારે માલ પાછો આવ્યો હોય એ નુકસાનનું બધી ચિંતા હોય. એટલે નોકરી કરતા હોય ને એને કાંઈ ઉપાધિ ન હોય. આ ગયા અને 30 દિવસનો મહિનો થયો ને પગાર મળ્યો ને ઘરે. પણ આને તો હોય જ બેટા. એટલે થોડોક ટેન્શનમાં તો હશે જ. એ મને ને તને તો નહીં કહી શકે પણ હા, જેમ સમય જશે ને એમ બધું સારું થઈ જશે. તું ચિંતા ન કર. એ વાત તો તમારી સાચી છે કે સમય જતાં બધું સારું થઈ જશે. પણ રોજ રોજ એમનો આ ટેન્શનવાળો ચહેરો મારાથી નથી જોવાતો. કેટલા દિવસ થઈ ગયા, એમના ચહેરા પર એક પણ વાર મેં ખુશી કે હાસ્ય નથી જોયું. હવે એક પત્ની આ બધું કઈ રીતે સહન કરી શકે? હા, પણ આપણામાં એક કહેવત છે, દુઃખનું ઓસડ દાડા. જેમ સમય જશે ને એમાં એને બધો બોજો ધીમે 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 ઉતરતો જશે. અને ભૂખ ક્યાં સુધી સહન કરશે? થોડું તો થોડું ખાવું તો પડશે ને એને. એટલે એ સામેથી માગીને ખાઈ લેશે અને જે થશે ને એ સારા માટે થશે. તું ઉપાધિ ન કર. હા બા, મેઇન તો એ જ છે કે શાંતિથી રહે અને ખુશ રહે. બીજું બીજું મને તો કાંઈ નથી જોઈતું. બેટા આટલું મોટું નુકસાન થયું હોય તો એનો જીવે એમાં હોય ને. અને એમાં આપણને કહેતા ન હોય પણ ધંધામાં બહારથી પૈસા લઈને એણે ભર્યા હોય. હવે એ પૈસાનું વ્યાજ, એ પૈસાનો નફો, એ માલનો નફો નીકળે નહીં ને છૂટે નહીં ત્યાં સુધી એ લોકો હોય ને ટેન્શનમાં. પણ હું છું ને તારી સાથે, ચિંતા ન કર. હા, તમે છો ને એટલે તો આટલી હિંમત રહે છે. બાકી મને તો છે ને આ બધી મુસીબત આવે ને તો જલ્દીથી હારી જાઉં છું. આમ એટલું જલ્દી સામનો કરી શકું એમ નથી. નહીં, પત્ની છે તું એની. કદાચ હું ઢીલી પડી શકું કારણ કે મારો દીકરો છે પણ તું તો પત્ની છે. તારી હિંમતની તો એને જરૂર છે. તું જ એને કહે કે હું બેઠી છું ને, તમે ચિંતા નહીં કરો. હા બા, તમે કહ્યું ને તેવું જ કરીશ. હા, કોણ જાણે આ છોકરાઓના માથે આવેલું સંકટ ક્યારે ટળે. હવે એ બધું મગજમાં લઈને ફરે છો એની કરતા ઈશ્વરનું નામ લે ને. પહેલી વાર આવું બન્યું, સાચું કહું ને તો. હશ. એલા આ બેઉના મોઢા પર આટલી બધી ખુશી? હા, નાનો કે ને તો વધારે સારું. વાત જ એવી છે ખુશીની. હાવ નિમાણા થઈ ગયા હતા અને અત્યારે તો જો હું થયું બટા? અરે મમ્મી પપ્પા, તમને કહું, આપણો જે પેલો ઓર્ડર કેન્સલ નહીં થયો હતો પાર્ટીનો, માલ રિટર્ન થયો તો ઈ? હા, એ માલ ફોરેનની એક કંપનીએ વધારે ભાવમાં ખરીદી લીધો છે. આપણી પાસે માલ સેલ થઈ ગયો છે અને પેમેન્ટ પણ આવી ગયું છે. બોલો, સાચું કહું ને તો? હા. આહા. શું વાત કરો છો? હા. એનું કારણ કારણ શું? કોણ? ઈશ્વર. ઈશ્વરની મરજી વગર કાંઈ નથી થતું. લ્યો, છોકરાઓની મહેનત નથી દેખાતી અને આમાંય ભગવાન આવીને ટપક્યો તમારો. ભગવાન શું કરે? આ બેવની મહેનત હોય, મહેનત. જો
આમાં છે ને આ ભગવાન ભગવાન કાંઈ ન કરે, એ બધું આપણે જ કરવું પડે. અરે નનકા બા, આ તમારા બેને જે માનવું હોય એ માનો, પણ આ વખતે હું મારા બાપુને હારે છું. ખરા અર્થમાં કહું ને કે આ એની મરજી વગર છે ને પાંદડું હલતું નથી, એ મને આજે ખબર પડી. તમે આટલી બધી મહેનત કરો છો, એની પ્રેરણા કોણ આપે છે? ઈશ્વર. એના થકી જ મેં તમને કીધું હતું, દુઃખ છે તો એક દિવસ જરૂર સુખ આવશે. જો મારી વાત સાંભળો, આ બધું છે ને માણસની મહેનતનું પરિણામ હોય. આ કાંઈ ભગવાન ત્યાં કાંઈ ફોરેન જાય ને એ કંપનીમાં કહી એવા નથી કે તમે માલ ખરીદી લેવો બમણા ભાવે. આમ જો આ બધું છે ને આપણું છે. હવે મોટા હું કહું છું, આ જે પૈસાનો આપણી પાસે વધારો છે ને, હા, એનાથી જે ઓલો પ્લોટ જોયો છે ને એ બુક કરાવી લેવાનો છે, કારણ કે ફાયદાવાળું છે કામકાજ. પણ જો તું કહેશો પ્લોટ લઈ લેવાનો, મારી ના નથી, લઈ લેવાય, પણ આ વખતે તો મારા બાપુ કહે ને એમ જ થાય. બાકી હું એક પગલું એના પૂછ્યા વગર નથી ભરવાનું. અરે હવે એનું તમે નામ લ્યો ત્યાં આગળ ભગવાન ઉપર ઢોળ છે બધું, કે ભગવાન આવી તો ભગવાન અહીંયા આવશે, ભગવાન વાસળી લઈને આવશે અહીંયા, કે રામચંદ્રજી ભગવાન તીર લઈને કોઈને આવશે. આવવું ન પડે, પણ બાપુનું કહેવું એમ છે કે દરેક મનુષ્યની અંદર ભગવાનનું સ્વરૂપ હોય જ, ખાલી ઓળખવા પડે આપણે. જુઓ, મારી વાત માનો, આ ઘણા દિવસે તમારા બંનેના મોઢા પર ખુશી આવી છે, તો આ લક્ષ્મી આવી છે ને એને આવતાની સાથે વેડફી નહીં નાખો. 5 દી ઘરમાં રહેવા દો તો તમારી બરકત થશે. એલા એ લોકોએ ક્યાં એમ કીધું કે અમારે આનાથી સોના ચાંદી ખરીદવા છે ને બહાર ફરવા જવું છે ને કપડાં લત્તા લેવા? બિચારા પ્રોપર્ટી ઊભી કરવા માગે છે, જમીન લેવાનું કહે છે. પણ લેશું મારી માં, પ્રોપર્ટી લેશું, પણ મારા બાપુએ જે કીધું ને, આમ જો લક્ષ્મી આવી હોય ને આમ ઢગલા બંધ, તો એને થોડોક ટાઈમ આપણા ઘરમાં છે ને રહેવા દેવા, એનો માહોલ એને ગમી જાય ને તો કાયમ માટે સ્થાયી થઈ જાય એમ. તુંય બુદ્ધું છે. આણે ક્યાં બિચારા એમ કીધું કે પૈસા આવ્યા તો હાલ આપણે પ્લોટ લેવા જઈએ? એણે એનો વિચાર બતાવ્યો કે આપણે પ્લોટ લઈએ, કે આજે ને આજે થોડો લેવાનો, તો એટલા દી તો લક્ષ્મી રહેશે જ ને ઘરમાં. જો મારી વાત સાંભળો મોટા, એ પ્લોટ છે ને ફાયદાવાળો છે, મોકાનો પ્લોટ છે, ભાવ ડબલ થતા વાર નહીં લાગે, એટલે મેં નક્કી જ કરી લીધું છે કે પ્લોટ જ રાખવાનો થાય છે. હા તો ભાઈ જો તારી મરજી હોય, અને આપણે હંમેશા બે ભાઈ સાથે મળીને ધંધો કર્યો છે, અને તને એવું લાગતું હોય કે ફાયદાની વાત છે તો કાંઈ વાંધો નહીં. મને બસ તો પછી મને વાંધો છે, તમને એ જગ્યામાં ફાયદો દેખાય છે, પણ મને નુકસાન દેખાય છે. લે એમાં હું તમને નુકસાન દેખાય? સંકેત મને ભગવાન આપે છે કે તું લક્ષ્મીને ખોટી રીતે નહીં વેડપ. જુઓ, એ તમારા ભગવાનને તમારી પાસે રાખો, તમે બે વહીવટ કર્યા કરજો. અમને છે ને માર્કેટનો વહીવટ અમને કરવા દો, જ્યાં ભગવાનનું કંઈ કામ નથી અમે લડી લેવું. હા, જો તમારું ધારું કરવું હોય તો મને કંઈ વાંધો નહીં, પણ પછી મારી પાસે ઢીલા મોઢે નહીં આવતા. અમે તમારી પાસે શું કામ આવી ઢીલા મોઢે? મને દેખાય છે અમુક અહીંયા બેનિફિટ છે તો છે, એમાં છે ને આ બધું કંઈ આપણને ઓલા ઈશ્વર આપણને કંઈ દેખાડે નહીં કે આનો ભાવ ડબલ થાય. ત્યાં એ તો ગવર્મેન્ટ જે રસ્તા રૂપાડે, મોલ બનાવે, સારી પ્રોપર્ટી બનાવે, એટલે ત્યાં ફાયદો જ થાય. અને સૌથી મોટી વાત શું છે ખબર છે હે બાપુજી? ત્યાં મેટ્રોની ફાટક નીકળે છે, એટલે કે મેટ્રોનો બ્રિજ બને છે. તમે વિચાર કરી લ્યો કેવો ભાવ વધશે. તમે સમજતા જ નથી. આ છે ને આમાં માઇન્ડ દોડવું પડે, માઇન્ડ, બિઝનેસ માઇન્ડ. આ તમે છે ને પ્રોપર્ટીનું ઓલા આમાં છે ને માઇન્ડ દોડાવવું પડે, માઇન્ડ, બિઝનેસ માઇન્ડ જોઈએ આમાં. તમે તમારા વખતમાં આવું કંઈ હતું નહીં એટલે તમને બધી ખબર ન પડે, એટલે તમે રવા દો. હા મોટા હાલાલ જમી લઈએ. હાલાલ આમ તો પૂછશે નહીં, ભગવાનને કહે એને કે જમવાનું હાલાલ મારા બેટા સમજતા જ નથી, પણ કૂવામાં પડશે ને તે ખબર પડશે. દીકરા મારા છે, તારા નફો દીકરા લઈને છે, આવશે. એને દેખાય છે રસ્તો, પણ વળાક છે ને ત્યાંથી પછી નથી દેખાતું. એને ખબર નથી આગળ કૂવો છે. હા, ભાભી તમે આ વાસણનું પતાવી દો, હું દોરીએથી કપડાં લઈને હકેલ નાખું. તડકો કેવો છે, વળી પાછા બળી જાય કપડાં. હા, કામ તો થતું રહેશે, પણ એક વાત કહું, બોલો ને. આજે આ બંને ભાઈઓને ખુશ જોઈને મને બહુ જ ખુશી થાય છે. એટલે કે કેટલા દિવસથી એ લોકોના મોઢા ઉતરેલા હતા, પણ આજે એ બંનેના ચહેરા પર આ હાસ્ય જોઈને મને અંદરથી બહુ જ આનંદ થાય છે. હા ભાભી, તમારી વાત સાચી છે. અને આમ પણ કેટલા સમય પછી આપણા ઘરમાં ખુશીનો માહોલ આવ્યો છે, અને આ ખુશીનો માહોલ આવ્યો હોય તેનો ફાયદો તો ઉપાડવો જોઈએ ને થોડો. હા, કેમ નહીં? એક કામ કરીએ, દાગીના બનાવડાવી લઈએ. હા,
એ વાત પણ સાચી. પણ હું શું કહું ભાભી, આ દાગીના બનાવવા કરતાં તો ફરવા જતા રહીએ તો કેવું સારું. આમ પણ જુઓ, કેટલા દિવસથી ઘરમાં બધા લોકો ટેન્શનમાં હતા. કોઈ સરખું ખાધું નથી, પીધું નથી, હસ્યા નથી, બોલ્યા નથી, કંઈ નથી કર્યું. આ ફરવા જાય ને તો માઇન્ડ ફ્રેશ થઈ જાય બધાનું. એ વાત પણ સાચી. આ પ્લાન પણ સારો છે. પણ આ બંને પ્લાન આપણે ભાઈઓની સામે તો મૂકીએ, એ બંનેને કહીએ, પછી જે મંજૂર થાય તે એ કરશું. અને જો વધારે પૈસા આવી ગયા હોય ને તો બંને પ્લાન સક્સેસ કરશું. ક્યારેય નહીં. એ વસ્તુ બેમાંથી એ કોઈ નહીં માને. એમ જ કહેશે ગમે એક વસ્તુ લ્યો. એટલે મારો તો ફરવા જવાનો વિચાર છે. પણ મને તો દાગીના કરાવવા છે. આ જો તને તો તારા ઘરેથી આટલું મોટું મંગલસૂત્ર દીધું છે. આ મારે આવડું આમતું મંગલસૂત્ર પહેરીને ફરવું પડે છે. તો મને તો હવે દાગીના જોઈએ છે. ભાભી, દાગીના તો ખોટા પણ લઈને પહેરી શકાય આપણે, પણ ફરવા જવાનો મોકો વારે વારે નહીં મળે. એ ખબર છે ને તમને? આ તો શું ખુશીનો માહોલ છે ને, તો આપણે કહેશું તો કદાચ આપણી વાત માની લઈને ફરવા લઈ જાય તો. એ વાત પણ સાચી. આમે ઘણા સમયથી ઘરની બહાર પગ નથી મૂક્યો. તો કશે આમ આઉટ ઓફ સિટી જઈએ ને તો વધારે મજા આવે. બધાનું માઇન્ડ ફ્રેશ પણ થઈ જાય. હું ક્યારને એ તો કહું છું કે જઈએ તો મજા આવે. અને આપણે 4 જણા હારે જઈએ એટલે એકદમ ફ્રીડમ. હા, પણ આ બા ને બાપુજી હારે નહીં. કારણ કે એ હારે હોય ને એટલે તમને ખબર છે કે આપણે કપલમાં રહી ના શકીએ, બોલી ના શકીએ, નહીં મસ્તી મજાક કરી શકીએ. જોકે એને હારે લઈ જવામાં કંઈ વાંધો નથી, બિચારા સારા જ છે એ પણ આજે કહ્યું એમ. હા, પણ હું તો સાચું કહું ને કે આ બા બાપુજીને આમ એકલા મૂકીને જવાનું મારું મન નથી ચાલતું. એટલે જ્યાં પણ જઈશું સાથે જ લઈ જઈશું. ભગવાન ખબર છે ને, ભગવાનના ધામમાં જશે, ફરવાના સ્થળમાં નહીં જાય. હા, બાપુજીને સાથે લઈ જશું ને તો આપણે. હા, એ તો છે જ. તો એક કામ કરશું, એ લોકોને કશે જાત્રાએ મોકલી દઈશું. એટલે એ લોકોને એ ચિંતા નહીં અને આપણે એ ચિંતા નહીં. એ વાત પણ સાચી. ભાભી, 2-3 દિવસ પહેલાં તમે કંઈક બાપુજી ઉપર થોડા દિવસ પહેલાં બૂમો પાડતા હતા કંઈક હારને લઈને, અને આજે તમને કેમ આટલો બધી પ્રેમ આવે છે એમના ઉપર? કે ખુશીનો માહોલ છે એટલે? હા, એમાં શું છે, આ ટેન્શન હોય ને તો ગુસ્સો ગમે ત્યાં નીકળી જાય. પણ પછી ખુશીનો માહોલ હોય ને તો ખબર પડે કે તે દિવસે જે મેં કર્યું હતું ને એ મારી ભૂલ હતી. અચ્છા, તો સારું. મન તેમ કે તમે સાચીને એવા જ થઈ ગયા છો. કારણ કે કેટલા ટાઈમથી તમે ઘરના બધા લોકો ઉપર બૂમા બૂમ થતા હતા. તો એમાં શું છે કે મહેન્દ્ર અપસેટ હોય ને એટલે એને જોઈને મારું એ મગજ કંઈ કામ નહોતું કરતું. પણ આજે એમને ખુશ જોઈને સાચે મને અંદરથી એટલી ખુશી થાય છે ને કે હું કહી નથી શકતી. એમ થાય છે કે આમ બહાર જઈને ઉડું. એ તો બધી પત્નીનો પ્રોબ્લેમ હોય છે કે પોતાના પતિને દુઃખી જોવે ને તો એને ક્યાંય ના ગમે, અને પોતાના પતિને સુખી જોઈને પત્નીના ચહેરા ઉપર ડબલ નિખાર આવી જાય છે. શું તમે કંઈ કહેતા હતા? ના, તું બોલ. ના, પહેલાં તમે બોલો. તમે વડીલ છો ને એટલે. ના, તું નાની છે ને એટલે તું પહેલાં બોલ. મોટાનું માન રખાય. મારા મમ્મીએ મને શીખડાવ્યું કે મોટાનું હંમેશા માન રાખવાનું. એટલે તમે મોટા છો. તો તું મારા પગ ધોઈને પાણી પી શકે? ઓહ વાહ, વેરી ગુડ. શું કહેતી હતી કે હવે આ લોકોને વાત કરવી છે કે પછી એનું મુહૂર્ત કરાવવાનું છે? શુભ કામમાં વાર છે ને, કંઈ નહીં. પહેલાં આપણે ફટાફટ કામ પતાવી લઈએ, અને કામ પતાવી જાય એ કે મનાવતા કલાકે થાય, 1.5 કલાકે થાય. અને તમને તો ખબર છે કે મારે તમારા દેરને કઈ રીતે મનાવવા પડે. સાચી વાત છે. એવું નથી, મારે પણ મહેન્દ્રને બહુ જ મનાવવા પડે છે. એનું મૂડ હોય ને તો સરખી રીતે વાત કરે, ને મૂડ નહીં હોય ને તો સામે નહીં જોઈ. મારે તો એમ વાત જ જોયા કરવી પડે કે આ મારી સામે ક્યારે જોશે. મારે એમ સારું, એની દુખતી રગ મારા હાથમાં છે, પ્રેમથી એમ માની જાય. સમજી ગઈ. કાંઈ નહીં, તો તું કપડાં લઈ લે, હું વાસણનું પતાવી દઉં. હા, સારું. પણ જોજો વાત મનાવીને પાર કરજો. હું તો ગમે એમ કરીને મનાવી જ લઈશ. છેલ્લે કંઈ નહીં તો દાગીના તો કરાવી જ લઈશ એકાદા 2. હા, તો હું પણ તારી પાસેથી થોડું શીખી લઈશ કે આમ કેવી રીતે મનાવાય. તો પછી તમે એક કામ કરો, વાસણ કે પેલા પ્રેક્ટિકલ જોવા આવો, પછી તમે ત્યાં કરજો એમ. નથી જરૂર હો, હું મનાવી લઈશ. હા હા, બોલો. હા હા, લેવાનો જ છે આપણે. સાઈઝ કઈ છે એની? શું વાત કરો છો? હા, જો એ પ્લોટ છે ને હાથમાંથી જવા નથી દેવાનો, એ રાખવાનો જ છે. હા હા, તમે તારે મિટિંગ ગોઠવો ને આપણે બેઠક કરીએ, જે ભાવતાલ હોય આપણે જોઈ લઈએ. કારણ કે એ પ્લોટ છે ને મારા મગજમાં બેસી ગયો છે, કારણ કે ફાયદાવાળો છે. એટલે એ છે ને ગણતરી પૂરેપૂરી છે આપણી. હા, પૂરેપૂરી ગણતરી છે આપણી.
હું છે પણ પ્લોટિંગ હા હા પણ પેલા મારી વાત સાંભળો જો પ્લોટ જરૂરી નથી આપણે લેવું અત્યારે છે ને મારી વાત સાંભળો તમને જમવાનું ભાવ્યું ને તમે પેટ ભરીને જમીએ ને આજે હા પણ કેમ આજે આમ અચાનક જમવાનું તમને ભાવ નહીં લાગતું કે તમારી સ્કિનમાં તમારે કંઈક કરાવવું જોઈએ જુઓ તો ખરી તમારી સ્કિન કેટલી કાળી પડી ગઈ છે હમણાં આ તમારે અહીંયા દાજુ પડી ગઈ છે અને આ સફેદ વાળા કંઈ નહીં હું છે ને તમને ફેશિયલ એ કરી દઈશ અને અહીંયા કલર પણ તમને કરી દઈશ બ્લેક ગાર્નિયરનો હા તો વાંધો નહીં કાલે ફ્રી જ છું કાલે કરી દેજો અને હાથમાં છે ને થોડુંક સાઇન કરી દઈશ તમને એટલે થોડાક સાઇનિંગ થઈ જાય હાથ હા તો ચમકી કંઈ વાંધો નહીં કાલે છે ને મારે 11 થી 11:30 મીટિંગ છે આ પ્લોટ જોવા જવાનો છે ને એ પ્લોટનું કામ પતાવીને હું આવું ને પછી તું છે ને ફેશિયલ કરી દેજે પ્લોટ પછી જોવા જશો અરે જો એમાં એવું છે ને કે ભાઈ વાત થઈ ગઈ છે પછી જે આ પ્લોટનો માલિક છે ને એને કંઈક બહાર જવાનું છે પછી 7-8 દિવસ સુધી મળશે નહીં તો મેં કીધું કાલે મળી લઉં ને તો પ્લોટનું ફાઇનલ થઈ જાય પ્લોટ એટલે એક નંબર પ્લોટ આ મોકાનો મારી વાત સાંભળશો હા બોલો હું શું કહેતી હતી કે ચાલો ને આપણે કંઈક ફરવા જઈએ બધા લાંબી ટૂરમાં તમે હું ભાઈ ભાભી ચારે આમ પણ આપણે જો ઘરમાં કેટલા ટાઈમથી કંઈ ગયા નથી આ તમે 2-3 મહિનાથી કન્ટિન્યુ બંને ભાઈ ટેન્શનમાં હતા તો ઘરમાં ટેન્શનમાં કાઢ્યો છે તો માઇન્ડ ફ્રેશ કરવા તમને નહીં લાગતું કે આપણે કંઈ જવું જોઈએ હવે તો આપણી પાસે પૈસા પણ આવી ગયા તમારો જે બધો માલ હતો એ પણ બધો વેચાઈ ગયો છે હા હા ફરવા જઈશું ને થોડોક સમય જવા દે 1-2 મહિના પછી થોડું બધું સેટ થઈ જાય ને હજી તો એક જ માલની ડિલિવરી થઈ છે થોડુંક હજી વધારે કમાઈ લઈએ ને અને આ પ્લોટ રખાઈ જાય ને પછી આપણે પૈસા વધે ને એટલે આપણે જઈશું પ્લોટ નથી લેવો અરે પણ નહીં હમણાં ફરવા નથી જવું હજી નવું ઓકે ફરવા નથી જવું ચલો બસ તો મને છે ને ઘરેણા કરાવી જોઈએ ને દાગીના 2-3 શું ચેન કરાવી આપો ને પેન્ડલ ચેન અને બુટ્ટી અને એની રિંગ 3 વસ્તુ તો આ બધું પહેર્યું છે શું છે આ તો જૂનો થઈ ગયો ને પતલો ચેન છે જોવો તો ખરી આ તો ખાલી 1.5 લાખનો જ આવ્યો હતો પણ જો હમણાં શાંતિ રાખો હજી પૈસા આવ્યા છે એનો મતલબ થોડા ઉડાવી નથી દેવાના આ સેફ જગ્યાએ એને સિક્યોર કરવા છે પૈસા એક પ્લોટ લઈ લઉં ને પછી આપણે બધું વિચારીશું અને તો આ ફરવા જવાનું અને આ ઘરેણા કરાવવાનું આ પૈસા આવ્યા એટલે બધું હુજી ગયું હે તો પૈસા નતા ત્યાં સુધી મેં તમને એમ પણ કીધું કે મને 5 રૂપિયા ફેર એન્ડ લવલી પણ લઈ દો કે નખ પાલિશ પણ લઈ દો કે માતાની 5 રૂપિયાની પિન કે બોરિયું પણ લઈ દો હા મને ખબર છે તે કે જીદ નથી કરી પણ સાંભળ હમણાં થોડી શાંતિ રાખો છે ને આમ ઉતાવળે આંબા ન પાકે ઘરેણા પણ કરાવશું ફરવા પણ જઈશું પણ હમણાં શાંતિ રાખો થોડી હજી પૈસા આવ્યા છે ને મતલબ પૂરા કરી નાખો ફટાફટ લો ઘરેણા કરવા છે પણ મારી ને ભાભીની બંનેની ઈચ્છા છે જો તમારી પાસે લક્ષ્મી આવી હોય ને તો આ ઘરની લક્ષ્મીને ખુશ રાખવી તમારી ફરજ છે તો તમને એવું નથી થતું કે અમારા ખીચામાં અમારા કબાટમાં લક્ષ્મી આવી ગઈ તો અમે આ લક્ષ્મીને ખુશ કરી દઈએ અને જો આ લક્ષ્મીને ખુશ કરો ને તો તમારી બધી લક્ષ્મી ખુશી રહે હા પણ જો આ લક્ષ્મીને ખુશ કરવા જશું ને તો ઓલી જે લક્ષ્મી આવી છે ને એ અડધી પોણી જતી રહે છે તો પછી પાછા હતા ને ત્યાં આવી જશે એટલે થોડી શાંતિ રાખો પ્લોટમાં પૈસા નાખવા કે અમને આપવા એમાં ફરક શું પડે છે તો એક જાતનું રોકાણ ચલો ફરવા નહીં જવું પણ દાગીનામાં તો રોકાણ જ થશે ને એક જાતનું આ દાગીનાના ભાવ ડબલ થઈ જશે હા સોનાના ભાવ જોડવામાં જ છે ઉતરવામાં નથી ખબર હા છે પણ તો કેટલા પણ આ પ્લોટ લઈશું ને તો ત્યાં શોપિંગ મોલ બનશે આપણે કંઈક બીજો બિઝનેસ કરવો છે તો આપણે ત્યાં કરી શકીશું મને એ પછી તમે કરજો 2-3 મહિના પછી પાછું પેમેન્ટ આવે ને ત્યારે પણ આ પેમેન્ટમાં મને ને ભાભીને દાગીના કરાવી દો પ્લીઝ પણ થોડી શાંતિ રાખને પહેલા પ્લોટ લઈ લે 2-3 મહિના પછી દાગીના કરાવે તો કઈ વાંધો છે એટલે છે ને ભાભીના રૂમમાં હું આવી જઈશ કેમ નથી શું મારા રૂમમાં લે તો આ દાગીના નહીં કરાવવા દેવાનું તો બાજુના રૂમમાં સુવા જવાનું ભાભીના રૂમમાં હા તો પછી ભાઈ ક્યાં સુવા જશે અહીંયા તો અમે બે ભાઈ શું કરશું મંજીરા વગાડજો તબલા વગાડજો એ બુદ્ધિની બારદાર કોઈના બેડરૂમમાં સુવા જવાય તો ઘરવાળો કઈ નહીં ભાભીને મારા બેડરૂમમાં સુવો ભલે તમે ભાઈ પાસે સુવા વિચારજો તો એ તો સેમનું સેમ જ થયું ને ખાલી રૂમ ચેન્જ થયા જો તો કઈ નહીં હું ને ભાભી છે ને એ બાર હોલમાં સુઈ જશે સોફા ઉપર બસ કોઈના બેડરૂમમાં જ નહીં હોવા જાય તો અમે પછી બા બાપુજી ક્યાં સુવા જશે છે એની પાસે રૂમ એક્સ્ટ્રા ખબર છે ને એ તું છે ને ખોટી ફાલતો વાતો કરમાં અને શાંતિ રાખ ઘરેણા પણ કરાવી દઈશ અને ફરવા પણ જઈશું ઉતાવળી પૈસા ભાળ્યા નથી ને ચાલુ પડી ગયા આ તમારા બૈરા લોકો ને પૈસા ત્યાં સુધી અમે ચૂપ જ બેઠા હતા અમે તમારી પર દયા ખાધી હતી કઈ નથી લેવડાવ્યું કોઈ દિવસ એમ નથી કીધું કે હાલો 10 રૂપિયાની પાણીપુરી પણ ખાવા લઈ જાઓ અને હવે આવ્યું તો અમે જીદ કરીએ જ ને અમારે હક છે અમારી ફરજ છે અને અમે હક તમારી પાસે નો માગીએ તો કોની પાસે માગણી માગીએ કેવી વાતો કરે આવ જવા દે મને બોલાવતા ને અહીં એટ્યું લ્યો ખરો વાત કઈ નહીં અહીં એટ્યું એમાં આઈ હેટ યુ ના હોય આમાં આઈ લવ યુ હોય આગળ જાઓ
મેં તો કીધું સૂઈ જવાની છે. હે ઈશ્વર, તું તો મને ડગલે ને પગલે સંકેત આપે છો, પણ આ લોકો માનતા નથી. કાંઈ નહીં, બોલાવીને વાત કરી જો. એ સાંભળો છો? સાંભળશે નહીં પાછા. હું સાંભળશે નહીં? કામ કરતી હતી મારું, અધૂરા મૂકીને આવું? તમે નવરાશો, હું નહીં. આ બે વહુ ઘરમાં છે, શું તારે કામ હોય? એ પગ હાલતા રાખવા પડે. કાલ સવારે બેવ પિયર ગઈ તો પછી રોટલા કોણ ઘડી દે? બોલો બોલો, શું કામ હતું મારે? જટ જાવું છે પાછું અંદર. જો કામમાં તો એવું છે, મને ખબર છે કે તમારા મગજમાં ઉતરશે નહીં. આ મારા નાથનો સંકેત છે, એટલે કીધા વગર પણ છૂટક્યો નથી. કોણ જાણે કેવા સંકેતો છે. શું છે બોલો? જો આજે હું પૂજા પાઠ કરતો હતો ને, તો ભગવાનને દીવો કર્યો હતો ને, એ અચાનક ઓલવાઈ ગયો. ઈ કહેવા માટે મને બોલાવી, અને એમાંય સંકેત હતો તમારા ભગવાનનો. પવન આવ્યો હશે બાપુ, એમાં ઓલવાઈ જાય દીવો. એવું નથી બેટા, તમે છે ને મારી વાત માનતા જ નથી, એને અપશુકન કહેવાય. એટલે આજે બંને ભાઈઓ સારું કામ કરવા જઈ રહ્યા છે, પ્લોટ રાખવા, તો એને રોકી લ્યો. તો આ તમારા ભગવાન બસ એ નહીં કરવાના જ કામના સંકેત દઈશ. એણે એવું ન કીધું આ તમારા બેવ દીકરાઓ 3 પ્લોટ લેવા જાય છે તો ચોથોય અપાવી દો, એને લાભ જ લાભ છે. લાભ છે, લાભ જ છે, પણ સમયની રાહ જોવી પડે. અત્યારે દીકરાઓ છે ને ઉતાવળા થઈ રહ્યા છે. જો બાપુ, આ તમે જે પણ કાંઈ કહી રહ્યા છો ને, એ બધું કાંઈ યોગ્ય નથી. મતલબ કે આવું બધું કાંઈ ન હોય. આ બધું છે ને તમારી માન્યતાઓ છે. આ આખો દિવસ પૂજા પાઠ કર્યા કરો ને, એટલે માણસનું મગજ એવું જ થઈ જાય. એટલે આ બધા વિચારના છે ને તમારી પડતી મૂકો. જો માણસનું મૃત્યુ નજીક આવે ને, ત્યારે પણ ઈશ્વર સંકેત કરે છે, પણ માણસ સમજતો નથી. એવી જ રીતે મને તો મારો નાથ જેટલું બોલાવે ને એટલું જ હું સત્ય બોલું છું. એક કામ કરો, આઈને આઈ પડ્યા રહ્યો ને એના કરતાં ભગવા પહેરીને કંઈક છે ને વ્યાસપીઠ ઉપર બેહો અને લોકોને કયો આ બધું, એટલે એ લોકો સાંભળશે, અમારે નથી સાંભળવું. ન લાગે, ઘરનાઓને નથી લાગતું તો પછી બહારનાને ક્યાંથી લાગે? સાચી જ વાત છે. તો પછી આ આખો દિવસ તમે ભગવાન ભગવાન કર્યા કરો છો, તો આ ભગવાન કઈ હાવ નવરો છે કે તમને જ સંકેત દિયા રાખે? એને બીજું કઈ કામ નથી? આ દુનિયામાં બીજા ભક્તો નથી? તમે એકલા જ ભક્ત છો? ભગવાનના છે ને અનેક સ્વરૂપો છે. મારી જેવા ભક્તો દુનિયામાં ઘણા છે. બધાના કામ એક સાથે જ કરે છે. એ જો આ બધું ભાષણ છે ને મારે ને આને નથી સાંભળવું. આ બધા તમારા અંધવિશ્વાસને મૂકો ખિસ્સામાં, અને જે કામની વાત હોય ને એ કરો. અને શું છે તારું? હું એમ કહેતી હતી કે જો એ લોકો પ્લોટ રાખવા જાય છે ને, તો આ વચ્ચે આવી કઈ દખા ન કરતા. હો, ખાલી ખોટું એ લોકોના મગજમાં અંધશ્રદ્ધા નહીં પેદા કરતા. અરે બેટા, તમે ઈશ્વરના સંકેતને સમજો, પછી પાછળથી રોવાનો સમય આવશે. તમારે ને તો રડજો, અમે તો પ્લોટ લઈને રાજી થાવું. એ જ ને, આટલું હારી ખુશ ખબર છે, એમાં બાપુ આવું ને આવું જ બોલતા હોય. બા, જ્યારે એ ઘરમાં કઈ ખુશ ખબરી હોય ને, ત્યારે બાપુના મોઢામાંથી આવું જ કાંઈક નીકળતું હોય. કોઈ દી હારું બોલે જ નહીં. જુઓ, મારે રડવાનો સમય નહીં આવે. મને ખબર છે કે ઈશ્વર લાભ દે કે હાનિ, હું તો હસતો જ રહું છું. કારણ કે હું વિચારું છું કે માણસ જ્યારે સમય કરતાં એક ડગલું આગળ હાલે છે ને, એટલે એને પડવાનો જ વારો આવે છે. તમે હું કામ રહો? કારણ કે પૈસા તમારા થોડા જાય છે, એટલે જોયા કરશો તમાશો. છોકરાઓનું નુકસાનનો વિચાર કરો કે એને ન થવું જોઈએ. તમે ભગવાનને એટલું કહી ન શકતા એ સંકેત કરે તો કે મારા દીકરાઓનું હારું કરજો ને, એ હારું કરવા જાય તો તું એમાં વચ્ચે આડો પગ ન કરતો. ભગવાન સારું જ કરે છે બધાનું, પણ સમયની રાહ જોવી પડે. જ્યાં આપણા માટે રસ્તામાં વિઘ્ન હોય તો ઊભું રહી જવું પડે થોડી વાર. લ્યો, વિઘ્ન દેખાવાય જોઈએ ને. આવા ને આવા લોકો છે ને ત્યાં સુધી અંધશ્રદ્ધા જવાની જ નથી. હા, મને એવું લાગે છે કે હવે આમને છે ને ડૉક્ટરની જરૂર પડશે. કારણ કે છે ને રોજ ઘરમાં નેગેટિવ જ બોલ્યા કરે છે. કંઈ પણ કામ હોય ને ત્યારે નેગેટિવ વાતો સિવાય એમની પાસે કાંઈ હોતું નથી. આમ કરવાથી આમ થશે, આજે દીવો ઓલવાઈ ગયો, કાલે અગરબત્તી ઓલવાઈ ગઈ, તો આવું ને આવું કર્યા કરશો ને તો ઘરમાં બધું અપશુકન જ થવાનું છે. આ તમારા શબ્દો જ છે ને તે ઘરમાં અપશુકન લાવે છે. વ્યાસપીઠે બેહો ને તો કોક છે ને ઓલા લોટામાં 2 રૂપિયા નાખી જશે, એટલે આવક તો થાય ઘરની. અહીંયા બેહીને છે ને આવું બધું બોલવાથી કાંઈ નથી થવાનું. મારે આવકને શું કરવું? રૂપિયાની જરૂર જ નથી. 2 ટક ખાવા મળે એટલે ઘણું ઘણું. હા, એ તો ફ્રીમાં જ આવે છે ને. કે બાપુની વાત તો સાંભળો. બા, તમે જ કાંઈ સમજાવો, હવે મારાથી કાંઈ બોલાય એમ નથી. પાકી ગઈ છું, તું જા ને હું નીકળું છું. મારી વાત સાંભળો,
પણ એમને સમજાઈ દેજો કે આ બે ભાઈઓને કઈ દખા કરીને હેરાન ન કરે. કીધું તો છે પણ ઈ વાંકા છે. તો એ સમજાવજો તમારી રીતે. આ કંઈ પણ કરીને છે ને બાપુને સમજાવવા જ પડે. હા પણ શું થયું હવે એણે શું કર્યું? એ બિચારા કંઈ નથી કરતા. ભાભી મને તો એ નથી સમજાતું. થોડા વખત પહેલા તમને એના પર ગુસ્સો આવ્યો તો વળી પાછી ફરવા જવાનો તમે પ્રેમ આવ્યો અને પાછો હવે તને એના પર ગુસ્સો આવે તમને. અરે વાત એવી નથી. વાત એમ છે કે આ પ્લોટ લેવાની વાત ચાલે છે ને ઘરમાં, તો બાપુને છે ને ભગવાને સંકેત આપ્યો છે કે પ્લોટમાં છે ને પ્લોટ લેશે ને તો નુકસાની જશે. એટલે બાપુ હવે મંડ્યા છે કે પ્લોટ ન લે તો સારું, પ્લોટ ન લે તો સારું. મને તો ખબર નથી પડતી. મારે તો નથી પ્લોટ લેવો કે નથી બાપુની વાત માનવી, મારે તો દાગીના કરાવવા છે. કેવી ગાંડા જેવી વાત કરે છે, કઈ સમજ બમજ પડે છે? જો મહેન્દ્ર એમ કહેતા હતા કે આ પ્લોટના છે ને 1 વર્ષમાં 3 ગણા ભાવ થઈ જશે. એટલે વિચાર કે આજે આપણે લાખ રૂપિયા રોક્યા હોય ને તો વર્ષમાં આપણે 3 લાખ રૂપિયા મળે. આ તો હું તને એક્ઝામ્પલ આપું છું. પાછી એમ નથી કહેતી કે પ્લોટ 1 લાખનો છે. ભાભી આ વાત મને રાજે પણ કરી હતી. હું એને આ વાત કરવા ગઈ ને દાગીનાની ફરવાની તો મને કે પ્લોટ લેવા દે, પ્લોટમાં એ કે આપણને કે નફો જ છે, નુકસાન નથી કે. એ જ તો વાત છે કે પ્લોટ લેવામાં ફાયદો છે, પણ આ બાપુ સમજતા નથી. મારી હવાડ બગાડ નાખી. અત્યારે કહેતા હતા કે ભગવાને મને સંકેત આપ્યો છે, હું દીવાબત્તી કરતો હતો તો દીવો ઓલવાઈ ગયો, એટલે ભગવાન કહેવા માંગે છે કે આ પ્લોટ ન લેવાય. તો બાપુને રોકવા જ પડશે. આ બે ભાઈઓને વાત કરતા બાપુને કે બાપા પ્લોટ લેવા દ્યો, જે થાય એ કરવા દ્યો, જોવા દ્યો, જે થતું હોય ને એને કહીએ એ હારા હાટું થતું હોય લેવા દ્યો પ્લોટ એને કહીએ. જો મેં તો મારી રીતે છે ને બાપુને બધું જ સમજાવ્યું અને બાએ બેઠા હતા, બાએ પણ બધું સમજાવ્યું, પણ બાપુ તો એકના બે ને જ થતા. પણ મને વિચાર એ આવે છે કે રાજભાઈ તો સમજીએ જાહે, પણ મહેન્દ્ર છે ને પાછા બાપુના પલ્લે ચાલવાવાળા છે. બાપુ ભગવાન ભક્તિ કરે ને એવી રીતે મહેન્દ્રને પણ ભક્તિનો રંગ લાગ્યો છે. પણ મને એ નથી સમજાતું ભાભી, આ મોટા ભાઈને કીધીમાં ભક્તિમાં રહ લઈ ગયો. એ જ મને એ નથી ખબર. આ બાપુજી બેઠા હોય ને બાજુમાં એટલે બધી ભગવાન ભક્તિની વાતો કર્યા કરે, બદલે બધો થોડો ભગવાનનો રંગ લાગી ગયો છે. હવે મારે દખા થાય છે. હા બાપુએ તો છે ને દી દીધા દી. જો ગમે એમ કરીને રોકવા તો પડશે જોઈએ ને, કારણ કે 3 ગણો મુનાફો થતો હોય ને તો પછી પ્લોટ લઈ લેવાય. હું એ જ કહેવા માંગુ છું કે આ 3 ગણો મુનાફો થતો હોય તો આપણે પ્લોટ લઈને રાખીએ તો ઘરેણાં તો શું છે, આપણે આજે 1 બંગડી લેવાની હોય ને તો ત્યારે લેવા જઈએ ને તો 4 લેવાય. હા અને કોયરું ભલે વરદી પછી દાગીના થતા, કારણ કે દાગીના અત્યારે પડ્યા જ રહે. આપણે એવું લાગે તો આપણે ખોટા દાગીના લઈને પહેરી લેવું, પણ આ રૂપિયા વધારે છે દાગીના તો આપણે વધારે થાય. એ જ સમજાવવા માંગુ છું, પણ બાપુ સમજી જાય ને તો સારું. પાછા એ લોકોને જઈને વાત ન કરવા માંડે ને તો સારું, નહીં તો મહેન્દ્ર તો ના જ પાડશે કે પ્લોટ નથી લેવા. તમારે છે ને આ મોટા ભાઈને બાપુ સુધી પૂગવા જ નહીં દેવાના. બસ એ બાપુ સુધી પૂગે ને બાપ દીકરો બે વાત કરે તો વાતચીત થાય ને. એ બંને મોટા ભાઈ છે ને બાપુ પાસે ને તમારે ગમે એમ કરીને રોકી લેવાના. જે પૂગી ગયા હોય તમારે ગમે બાનું કરીને બોલાવી લેવાના. હું તો એમ કહું તમને. પણ આવું કરતા મને નથી આવડતું. ગમે એ બાપ છે ને એનો બે ને બે ઘડી વાત તો કરે. એમ મારી માં 2 દિનનો જ પ્રશ્ન છે. પ્લોટ લઈ લે પછી આપણે ક્યાં ઉપાધિ છે કાંઈ. હા તો વાત ઠીક છે. મને એમ કે તું કાયમની વાત કરે છે. કાયમ તો એવું ન થાય ને. મારામાં ભેજું છે, હું કાંઈ ભેજા વગરની નથી. એવું છે? ખબર નહોતી ને મને. ભાભી અરે મજાક કરું છું, મજાક. કંઈ નહીં, પણ હવે આગળ શું કરવાનું છે એ તો વિચારીએ ને. તમે દિવસે ને દિવસે બહુ બગડતા છો બોલવામાં, મને ખબર છે. હા તમને એમ કે મને કંઈ ખબર નથી પડતી, મને બધી સમજણ પડે છે. હવે તું નાની રહી ને એટલે થોડો તો બોલવાનો અધિકાર હોય જ ને. તું એ છે ને જરી વાતમાં ગુસ્સો કરી દે છે. ચાલ એ તો કે પછી આપણે બનાવવાનું શું છે? તમે પહેલાં બનાવો પછી અમે બનાવીએ, પછી કંઈક વિચારે. આ મોટા જે બનાવે ને એ પાછું નાના ન બનાવે ને, થોડુંક અલગ બનાવવું પડે ને પાછું. એટલે તું શું બનાવવાની વાત કરે છે? તમે જે બનાવવાની વાત કરો એ બનાવવાની હું વાત કરું. તમે છોકરા બનાવશો તો અમે છોકરી બનાવશું. ક્યાંની ક્યાં વાત લઈ ગઈ? હું તો રસોઈની વાત કરતી હતી ગાંડી. હું તો કોઈ દીક હવે હારા દી આવી ગયા બધાને, એટલે તમે આ વાત કરતા હશો. કેમ તારે હારા દિવસ ચાલે? પેલા તમારો વારો છે, મારો નહીં. એવું કઈ ગણતરી કરીને થોડી કરવાનું હોય. અમારે 3 જ વર્ષ છે, તમારે 5 વર્ષ થયા, એટલે તમે અમને કાકા કાકી બનાવો તો અમે તમને મોટી મમ્મી ને મોટા પપ્પા બનાવી દઈએ. પછી એવું કઈ નથી. અમને તો મોટી મમ્મી ને મોટા પપ્પા પહેલા બનાવી દેશે ને તોય હાલશે. વડીલ જેવું કરે એવું છોકરા કરે ને. હા તો મારે તને બધું શીખવવાનું એમ? મને તો બધું આવડે, તમને શીખડાવું? ના એટલે જ કહું છું કે તને બધું આવડે ને તો તું પહેલા લઈ આવ. અમારા કરતા અનુભવ વધારે તમને છે, તમારા લગ્ન જાજા વર્ષ થયા. પણ આવડત તારામાં વધારે છે ને. બસ હો તું બસ કર ને.
કેટલું બોલે છે? શરમ નથી આવતી જેઠાણીને આયા હતા આવી વાત કરે? તો એ જ કહું, દેરાણીને આવું કહેવાય? નાની બેન જેવી કહેવાય દેરાણી. દેરાણીને તો સલાહ સૂચન અપાય. તો પછી રાણીને દેવી પડે. એક કામ કરો ને, તમારા દેરને જઈને તમે વાત કરી લ્યો ને, એને જ પૂછી લ્યો ને કે હવે કેટલી રાહ છે. કાંઈ નહીં, મારા દેર મળે ને એટલે હું પૂછી જ લઈશ કે અમને મોટા મમ્મી ને મોટા પપ્પા ક્યારે બનાવવાના છે. સેમ હું તમારા દેરને કહીશ કે તમે મોટા ભાઈને ને મોટા ભાભીને જઈને કહો કે અમને કાકા કાકી ક્યારે બનાવવાના છે. સારું, એવું કરજો હો. ચાલ, હું અંદર જાઉં છું, તું આવ. હા, અંદર ડાયરાનો જમ્યો હોય તો સારું, એ બે ભાઈઓનો ને એના મા બાપનો પ્લોટની બાબતનો લઈને. હા હું કહું, હા તને જેટલા રૂપિયા કીધા હતા એ બધા ઠેલામાં ભરી દીધા ને સંભાળીને? ભરી તો દીધા છે. પણ એકવાર જરા ગણી લીધા હોત તો સારું થતો બેટા. અરે આ લોકો ગણે કે હું ગણું, એક જ છે ને. તો વાંધો ને, પછી આ ખૂટે ને તો પાછું ધક્કો ખાય. અરે અત્યારે ખાલી ટોકન દેવાનું છે, આપણે ક્યાં કેશ આપી દેવા છે. તો વાંધો ને. હવે હું કાંઈ બોલું? ના બાપુ, તમે રહેવા દો ને, હમણાં આપણે કાલે વાત કરશું. તમે રાજભાઈ આવે ને એટલે ફટાફટ કામ પતાવી આવો. રોકાઈ જા, તને છેલ્લી વાર કહું છું, નથી જવું. હા પણ રાજ આવે ત્યાં સુધી રોકાયો જ ગયો છું, બેઠો જ છું તમારી બાજુમાં. એટલે કહું છું પ્લોટ રાખવા આજે નહીં કાલે નથી જવાનું એમ કહું છું. બાપુ બંધ થાવ ને બાપા, તમે તો સારું છે. આ તમારે આડો પગ કરવો જરૂરી છે? આ છોકરાઓ જે કરતા હોય એ કરવા ન દેવાય? એમ ન કહેવાય કે જાઓ મારા આશીર્વાદ તમારી હારે છે, લ્યો નહીં લ્યો મંડાના જ છે. પણ હું એટલા માટે આડો પગ કરું છું જેથી કરીને મારા દીકરાઓ આડા ના પડે. આમ જુઓ, આ રાજે જેટલી રેકી કરી છે ને એટલી જ રેકી મેં કરી લીધી છે. આ એકદમ છે ને 100% ફાયદાવાળા પ્લોટ છે અને એક જ વર્ષમાં વધીને ડબલ થઈ જવાના છે. ફાયદાવાળા હોય તો તમે મારા દુશ્મન છો, હું શું કામ ના પાડું? પણ તમે ખાલી શું કહેવાય ઉપર ચડી ના પાડો છો કે મારી યાર અપસુકન છું, આમ છું, તેમ થયું, એવી રીતે ના પાડો છો ને. એક મિનિટ મોટા ભાઈ, બાપુ તમે કઈ અંતર્યામી છો? તમને ભવિષ્ય દેખાય છે? જ્યારે હોય ત્યારે બધી વસ્તુ મગાવથી બોલી જતા હોય તમે. હાવ માણસ માત્રને ઈશ્વર સંકેત આપે છે પણ માણસ છે ને એના અહમમાં જ દોડ્યો જાય છે એટલે પછી એક દિવસ પડે. અમને તો ઈશ્વર એવો સંકેત આપ્યો કે જાઓ તમ તારે, તમને કરો, તમને સારું લાગે. હા તો જાવ, જોઈ લો, ખબર પડે. આમ જો મારે તો છે ને અમે બે ભાઈઓ અને બાયું ને મારી માં રાજી ને એટલે બધું આવી ગયું. તારું શું કેવું? લેવાય ને, પ્લોટ લેવો જ જોઈએ ને. આટલા ફાયદાની વસ્તુ હોય તો થોડી જાતી કરાય. અને આમ જો બરોબર પછી ફાયદો થાય ને ડબલ રૂપિયા થાય ને કદાચ દોઢા થાય ને તો એમાંથી જે બેનિફિટ થાય ને એમાંથી તમને બેને ઘરેણા કરાવી દેવાના છે. અને જે કયો એ ઈશ્વરે જેટલું આપ્યું છે એમાં સંતોષ રાખવો, બહુ ડબલ કરવાના દીકરા થાવમાં. મને ખબર જ હતી એટલે જ મેં પહેલા ના પાડી હતી કે તમે કાંઈ ન બોલો. આ બાપુ બોલશે ને એટલે અવળું જ બોલશે, સીધું તો એમને બોલતા આવડતું જ નથી. નેગેટિવ બધું નેગેટિવ બોલતા આવડે છે. એની છે ને કાગવાણી છે, કાગવાણી. કોઈ દી હારી વાણી નીકળે જ નહીં, કાતર છે. ભવિષ્યવાણી કહેવાય એને, કાગવાણી ન. બસ હો, તમે કઈ ત્રિકાળ જ્ઞાની નથી તે મંડી પડ્યા છો. ભવિષ્યવાણી કહેવાય, મને સંકેત થાય છે. છડાનું છે. હું કહું ઓલા જ્યોતિષ જોવે ને એ આવી જ માળા પહેરે કા? હા આ માળા જેદુની ડોકમાં નાખી છે ને તેદુના આવી વાતો કરે. બાપુએ છે ને હવે સંન્યાસ લઈ લેવો જોઈએ. તો બાનું શું થાય? અરે આપણે હાચવી લેવું. સંન્યાસ લેવા માટે ઘર છોડવાની જરૂર નથી દીકરાઓ. હું ઘરમાં રહીને જ બધાને હેરાન કરવાની જરૂર છે, હે ને? ઘરમાં રહીને બધાને હેરાન કરવાની જરૂર છે. સમજી ગયા તમારી વાત? જો આવી ગયો એલા ક્યાં સો એલા ક્યારનો વાટજો હાલે ઠેલો મેં ભરી દીધો રૂપિયાનો. કેમ આમ ગાંગા ફાંગા થયા છો? કઈ પૂછે? ફોન નો કરવાના હોય. શાંતિ રાખો ને 2 મિનિટ બાપા. હવે આમને હું ફોન ઉપાડ ને ભાઈ, ઉપાડ ને. હરિ અનિલા, તારે કઈ સમાચાર આવ્યા? અરે આપણે પ્લોટ રાખવાની વાત કરી છે મેં. તે એમાં પ્લોટ રાખવાની વાત કરતો હતો તું? હા તે રાખ્યો છે એની જ વાત કરું છું. હું વાત કરીશું. સમાચાર હાસા છે? મારે ફોન આવ્યો ને એટલે જ મેં તને ફોન કર્યો. ત્યાં પ્લોટ રાખ્યો છે ને તો જાણી લો બધું સાચું છે ખોટું છે. હા આગળિયા હે બોલશે જોજે. બોલાય ને હે હાસું છે તો હાસું છે આગળ હે બોલો કરો, બોલો કે નહીં? તરત બોલશે હે.
બોલ્યા પછી હે બોલવાનું હતું હા. પણ બોલ્યો હું. એ બોલ્યો પણ તું દાંત કાઢી ગઈ હું હે? બોલ્યો, હા, હે બોલ્યો. એ કહું. એમની આમ કરે હે એને દાંત કાઢ્યા. નો બોલેલા. ઘડીક રહેવા દે. તમે આટલું લઈ લો કે હું હમણાં મારે હે પૂરો બોલશે પછી તારે આવું જાય. ચાલો, કેમેરા બાપુ એ પેલેથી જ યાર એ હા. બોલશે. તમારાથી બરાબર તો હું એક ડાયલોગ બોલી લઉં પછી હો. હમ. રેડી? હમ. જોઈએ? એક્શન યાદ આવે, ઉભા રહો. યાદ આવે. હા હું કાઉન્ટ કરે ચાલો સ્ટોપ રેડી હાલો. એક્શન એટલે ત્યાં પ્લોટ એમાં રાખ્યો હતો ને એટલે મેં કીધું તને પૂછી લઉં કારણ કે મને ફોન આવ્યો યાર જો તો હું કરું હમણાં હે હે શું વાત કરે છે એક બાઈક ઢીકલા પાડે અમારા બાપુની આમે નથી જોવું બાપા હમણાં હે બોલ આ ઢીકલા સોરી હે તો મારે ફરીવાર બોલવું પડશે ને હા તારે પરિવાર એટલું લાંબુ ન લે પરિવાર લેવાનું છે એટલે. તો મને નકર મને દાંત આવતા હોય પાછો ડાયરેક્ટ તો મને દાંત આવી ડાયલોગ આવે પછી લેવો. હમણાં હે એક કામ કર આમાં ટુ શોટ કરી નાખ ખાલી અમારે ટુ શોટ કરી નાખ ખાલી આ ડાયલોગ મારો પૂરો થાય હે કરી જાવ એટલે પછી તો બાકી પછી. 3 કર નાખ 3 તું ની 3 રાખ Three તો હતો જ તે. મને પહેલી વાર હસવું આવ્યું હવે નો હા, ચલો, આવે હવે નહીં આવે. જેમ રાખો એમ રાખો હા, જો ચલો, હસવું આવે ને તો આમ કરી નાખવાનું હું તો આમ જ કરું હરિ ઓમ હરિ ચાલો રહી ગયા હવે એક્શન હા તો ત્યાં અહીંયા પ્લોટ રાખ્યો છે ને એટલે મેં તને પૂછ્યું કે આ વાત સાચી છે કે ખોટી છે જો તો મારે શું કરવું હમણાં હે બોલશે હવે હું નહોતી હસતી. હવે ડાયલોગ કાઢ નાખો એ લેતા આવ્યા. હવે હાલો ડાયરેક્ટ લે રાજા પાણી પીજે પાણી પીજે એટલે કંટ્રોલ થઈ જાય હા ઓકે હાલો હા તારે જ જોજે આગળ તારું. સમાચાર હું આવે જોઈ લે. હા બસ એમ હા, બોલો સમાચાર જોઈએ હા સાંભળી બસ લેજો. એવું બોલો બસ એવું લઈ લો કેમેરા મેં તો કંટ્રોલ કર્યું પછી ચાલો ચાલો કુલ ટાઈમ પકડે ચાલો બધા સિરિયસ 4 વાગી ગયા એક્શન યાર તમે તે પ્લોટ રાખ્યો છે ને એમાં એટલે તને પૂછ્યું કે સાચા છે સમાચાર કે ખોટા છે જો હમણાં ઈશ્વરનો સંકેત આવશે સમાચાર આવશે જે હશે ને એ. બાપુ ચૂપ રહ્યો ને હવે ડૂટકા મારવા તમારે જરૂર છે અરે શાંતિ રાખ ને 2 મિનિટ પણ સાચું છે ને તો મારે શું કરવાનું સારું યાર સાજા ઠેલો લઈએ હાલ હાલ મેળ આવી ગયો અરે બેસો થેલો લેવા ક્યાંય નથી જવાનું તને ખબર છે શું થયું છે મને શું ખબર હોય હું થયું વાત તો તે કરી જે પ્લોટ આપણે રાખવાના હતા કે નહીં એમાં પેલા નિલેશે પણ પ્લોટ રાખ્યો હતો હા એ પાર્ટી ફ્રોડ છે એ 4 પ્લોટ હતા ને જે 3 આપણે રાખવાના હતા એક પ્લોટ નિલેશે રાખ્યો હતો એ લોકોએ 3 જણાને વેચ્યા છે 3 લોચે ચડી ગયા છે શું વાત કરે તું હા શું છે આ બાપુ સામે શું જોવો છો બધા ક્યારના કહે છે જાતા નહીં કે ઈશ્વરનો સંકેત છે મારે દીવો ઓલાઈ ગયો હતો પણ અમે એક ધારા મંડ્યા હતા એને જેમ ફાવે એમ કીધું કે તમે કઈ ત્રિકાળ જ્ઞાની નથી ને જ્યોતિષ નથી ને એવું બધું અરે ભાઈ એવું કાંઈ ના હોય આ પાર્ટી બાટી આવું તો થયા કરે પણ સારું કર્યું કે આપણે બચી ગયા જો આપણે પૈસા ઇન્વેસ્ટ કરી દીધા હોત નિલેશની જેમ તો આપણે તો જેટલી મૂડી કમાણાની બધું એલા બે વાર તમે નુકસાની કરો છો બે વાર થપાટ લાગે છે છતાં તમને ઈશ્વર ઉપર ભરોસો જ નથી હા મોટા પપ્પાની વાત વિચારવા જેવી તો ખરી કે આપણે પ્લોટ રાખવા જતા હતા પપ્પાએ એડવાન્સમાં કહી દીધું કે આજે ન જાઓ તો ઈશ્વરની કૃપા જ આપણા પર થઈ એવું જ માનવું પડે ને હું તો થોડોક પપ્પાની વાતમાં એગ્રી હતો પણ આ તો તને ખોટું ન લાગે ને એટલે મેં તે કીધું કે રાખી લઈ પ્લોટ મને એ સમજાતું નથી આવું તો બધું હોતું હશે કે જે થવાનું હોય એ કોઈને સંકેત મળી જાય આનું માનવામાં નથી આવતું જો બેટા ઈશ્વર છે ને અણુ અણુમાં છે કે કબીર સાહેબે એક વાણીમાં કીધું છે કે ના રહેતા મેં પોથી પંડિત મેં ના રહેતા મેં જંગલ ચહેરા ना रहता मैं उज्जैन में ना रहता मैं मक्का मदीना मैं तो रहता हूँ विश्वास में वहाँ खोजो तो तुरंत मिलूँ मैं सीन भर की तलाश में ઈશ્વર અણુઅણુમાં છે ડગલે ને ડગલે છે તમને સંકેત આપે છે પણ માનવ નથી સમજતો સાચી વાત છે તમારી એ જ સમજે જેને ભગવાન પર સાચી શ્રદ્ધા હોય અને આજે આ તમારી સાચી શ્રદ્ધાએ જ અમારું ડૂબતું વાણ બચાવી લીધું છે હા આ વાત તો માનવી પડે હો બાપુજી ખરેખર તમે ન હોત ને તો બે ભાઈના ચહેરાની હસી ફરીવાર ક્યાં ગાયબ થઈ જાત ને એ ખબર જ ન પડત અને અમારી સાથે સાથે
તમારા લોકોની પણ. હા. સારું, હવે તમને જેટલું ઈશ્વર કહે ને એટલું જ કરો. તમને સંકેત ન આવે તો કાંઈ નહીં, પણ થોડામાં ઝાઝું સમજો કે ઈશ્વર ઉપર ભરોસો ન હોય તો કાંઈ નહીં, પણ ઘરના વડીલનો ભરોસો કરીને હાલો ને તો પણ ક્યારેય તમે પાછા નહીં પડો. હા પપ્પા, તમારી વાત આજે મને સમજાવી કે ભલે ઈશ્વર સાક્ષાત આપણી પાસે નથી આવતો, પણ કોઈના કોઈ સંકેત દ્વારા આપણને આગાજ કરી દે છે કે તમારે કયું કાર્ય કરવાનું છે ને કયું નહીં. આજે મેં માની લીધું કે આ ધરતી ઉપર ઈશ્વરનું અસ્તિત્વ છે. ભલે એ આપણને રૂબરૂ નથી મળતો, દેખાતો નથી, પણ તમારા કર્મના ભાગરૂપે એ હંમેશા તમારી સાથે છે. આજે તમારા અતૂટ વિશ્વાસે હા અમને બરબાદ થતાં બચાવી લીધા. હા બેટા, ઈશ્વર મેં તમને કીધું એમ કે કોઈ ઢૂંઢે વેદમાં, કોઈ પાણીમાં, પણ ઈશ્વર શું કહે છે, હું કોઈ જગ્યાએ નથી. તમને જ્યાં વિશ્વાસ હોય ને ત્યાં જ હું છું. સાચી વાત છે. તો આ વાત ઉપર છે ને આજે આપણા ઘરમાં લાપસીનું આંધણ મૂકો. અને હું કહેતી હતી કે હવે પ્લોટ તો નથી લેવાનો, તો દાગીના જેવું કંઈ થશે? હજી દાગીના? હજી તમને નથી મારા ઉપર વિશ્વાસ? બેટા, અત્યારે લક્ષ્મી છે ને, લક્ષ્મી સ્વરૂપે આપણા ઘરમાં આવી છે, તો એને આપણા ઘરમાં થોડા દિવસ શાંતિથી રહેવા દો. હું કહું, બાપુનું કહેવાનું એમ છે કે જ્યારે ઈ કહે છે સામેથી કહેવો ને તમે, સામેથી કહે ત્યારે. અને અને હું બીજું આની હાટું તો 9 લખો, આ રામ જો આમ કમરે પોગે એવડ્યો ને તમારી હાટું ગોઠણે પોગે એવડ્યો. અને હું બીજું શું કહેતી હતી કે આ બાપુને બધી ખબર પડે છે, તે કાળગાની છે, તો બાપુ માટે એક નવો બિઝનેસ મેં ચાલુ કરવાનું વિચાર્યું છે. આપણે જ્યોતિષનું ચાલુ કરી દઈએ તો, કેમ કે બાપુને બધી ખબર પડે છે ભવિષ્યમાં શું થવાનું છે. એ ડૂબા જેવી એને શ્રદ્ધા છે, એ જ્યોતિષ નથી. આને તો 2 આંટા ઓછા છે. ક્યાંનું ધંધો ચાલુ કરવાનું કરે. હા, એમાં તે દુનિયા છે ને બરબાદ થઈ ગઈ છે આ ધર્મના નામે ધતિંગ કરી કરી. તો ભાભી મને થોડી વાર પહેલા કઈ કહેતા હતા, એને પૂછી લે ને, તમારું કઈ કામ પણ હતું. હા, એને. એ જ કે એને છે ને એક નાનું રમકડું એટલે રમવા આપી દો. મેં એના માટે એટલે કહ્યું હતું, બુદ્ધિ મેં વધી એના જાય. મેં છે ને હા મેં કીધું હતું કે તમે છે ને મોટા ભાઈ ભાભી વાત કરી લો છો, એક નાના ભાવ માટે એ લોકોને જો. હા તો મને કઈ વાંધો નથી. ભાઈ ભાભી તૈયારી કરો તો આપણે હું તો આપણે તો કાકા કાકી બનવાનું જ છે. તમ તારે ભાઈ. હા, ક્યાંથી મળ્યું તને આ? ક્યાંથી ગોતી આવ્યો? તમારી પત્ની ગોતી આવ્યા. હા મારા ભાભીએ જ બટકાવી આમ જુનાગઢ બાજુથી ત્યાંથી લઈ આવ્યા છે. અડધું પટરિયું મારેલું લાગે છે.